महत्वपूर्ण समाचारनी जो बात करिए तो अंबालाल पटेलनी ચોમાસાને લઈને મોટી આગાહી આંધી વંટોળ અને ગાજવીજ સાથે વરસાદની વકી 7 થી 14 જૂન સુધીમાં ચોમાસાની શરૂઆત થઈ શકે છે। આ વર્ષે ચોમાસું સારું અને વહેલું આવી શકે છે। 24 થી 26 મે સુધીમાં ભયંકર વાવાઝોડાની પણ આગાહી છે। 120 કિલોમીટરની પ્રતિ ઝડપે પવન ફૂંકાઈ શકે છે। ઉત્તર મધ્ય ગુજરાત સહિતમાં વરસાદની વકી છે તો કચ્છ સૌરાષ્ટ્ર સહિતમાં પણ ભારે વરસાદ પડી શકે છે। भयंकर पूरनी स्थिति पण सर्जाई शके छे। अरबी समुद्र में पण भयंकर चक्रवात सर्जाई शके छे। रोहिणी नक्षत्र में शुरुआत में वरसाद थाय तो वायु फूंकाय छे। बीजा भाग में थाय तो वायुना एटला दिवस ओछा पण उतरती रोहिणी में नक्षत्र में वरसाद थवानी शक्यता छे। एटले वरस सारुं आवशे अने आ वखते ચોમાસું वहेલું आवવાની शक्यता छे। ચોમાસા પહેલા વાવાઝોડા પણ સક્રિય થશે બંગાળની ખાડીમાં અરબી સમુદ્રમાં। વાવાઝોડા અંગે જોઈએ તો તારીખ 24 મે સુધીમાં આંદામાન નિકોબાર ટાપુ પર ચોમાસું બેસી જવાની શક્યતા રહેશે અને આ ચોમાસાની ગતિવિધિના કારણે બંગાળનો જે ઉપસાગર છે ભારે વલોવા છે, ભારે વાવાઝોડું થશે। તારીખ 26 સુધીમાં તો આ વાવાઝોડું ભારે તબાહી મચે એવું હશે। બંગાળ ઉપસાગરમાં दक्षिण पूर्वीय तट पर भारे तबाही मचावशे। 120 किलोमीटर प्रति झड़पे के अत्यारथी वधु झड़पे पवन फूंकाशे। लगभग दक्षिण पूर्वीय तटेथी पश्चिम बंगाळना भाग सुधीमां आनी असर थशे अने आनी असर गजबनी हशे। लगभग दक्षिण पूर्वीय तट पर पूर आवे तेवी स्थितिनी शक्यता छे। परंतु आ स्थितिना कारणे जे बंगाळना उपसागरनो भेज अने अरब सागरनो भेज मच थशे અને ભેજ મચ થતાં એકબીજા વાયુ અથડાવાથી પ્રી મોન્સૂન એક્ટિવિટી વખતે ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહે છે અને આ ગાજવીજ જે છે એ રોહિણી નક્ષત્રમાં પણ થશે અને આ જે છે એ પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે થશે। પણ બંગાળ ઉપસાગરમાં જે વાવાઝોડું છે એ તો ભારે થવાની શક્યતા રહેશે। એક સાયક્લોનિક સર્ક્યુલેશન અરબી સમુદ્રમાં પણ વાવાઝોડું સક્રિય થવાનું છે એની ગુજરાતના વાતાવરણ ઉપર અસર થશે। અરબી સમુદ્રમાં વાવાઝોડું લગભગ મેના અંતમાં ને જૂનની શરૂઆતમાં થવાની શક્યતા રહેશે। આ વાવાઝોડાની અસરો જે છે એ અસર તો ભારે કરશે પરંતુ ત્યાંની થોડીક હજુ વાર છે આ વાવાઝોડાની। એટલે તે પૂર્વે બંગાળનો ઉપસાગર અરબ સાગરનો ભેજ મચ થશે અને જે રોહિણી નક્ષત્રમાં છે ભારે ગાજવીજ સાથે વરસાદ થશે। તો ગરમીને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી। હજુ પણ કાળઝાળ ગરમીથી રાહત નહીં મળે। રાજ્યના અનેક ભાગોમાં કાળઝાળ ગરમી પડશે। મધ્ય ગુજરાતમાં 45 ડિગ્રી સુધી થઈ શકે છે તાપમાન। ઉત્તર ગુજરાતમાં 43 થી 44 ડિગ્રી પારો જઈ શકે તેવી સંભાવના છે તો સૌરાષ્ટ્ર વિસ્તારમાં 41 ડિગ્રી જઈ શકે છે તાપમાન। હમણાં ગરમીમાંથી રાહત મળવાની શક્યતા ઓછી રહેશે। હજુ પણ ગરમી રહેશે। મહત્તમ તાપમાન મધ્ય ગુજરાતના ભાગમાં 45 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે। ઉત્તર ગુજરાતના ભાગમાં 43-44 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ 41 ડિગ્રી 42 ડિગ્રી સેલ્સિયસ જેવું શક્યતા રહેશે। ગિરનારના ભાગમાં પણ ગરમી રહેશે। અમરેલીના ભાગોમાં પણ ગરમી રહેવાની શક્યતા રહેશે। એટલે ગરમી જે છે એ હજુ રાજ્યના ઘણા ભાગોમાં लगभग ત્રાહીમાં પોકાતી રહેવાની શક્યતા રહેશે। હમણાં ગરમીમાંથી રાહત મળવાની। તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હળવા મૂડમાં જોવા મળ્યા। અમદાવાદના મણિનગરમાં મુખ્યમંત્રીએ નમો પુસ્તક પરબની મુલાકાત લીધી। આ દરમિયાન તેઓ લોકો સાથે હળવા મૂડમાં દેખાયા। લોકસભા ચૂંટણીના મતદાન બાદ કાર્યકર્તાઓ અને આગેવાનો સાથે તેમણે મુલાકાત કરી હતી। આચારસંહિતાના પગલે રાજકીય કાર્યક્રમ ન હોવાથી સામાજિક કાર્યક્રમમાં સીએમ એક્ટિવ જોવા મળ્યા। તો મુખ્યમંત્રી હળવા મૂડમાં જોવા મળ્યા હતા। સાથે જ તમામ જે કાર્યકર્તાઓ હતા તે પણ તેમની સાથે જોવા મળ્યા। નમો પુસ્તક પરબની તેમણે મુલાકાત લીધી હતી અને હળવા મૂડમાં તે તમામ લોકો સાથે મળી રહ્યા હતા। ઉલ્લેખનીય છે કે સામાજિક કાર્યક્રમમાં તેઓ હતા। નમો પુસ્તક પરબની તેમણે મુલાકાત લીધી હતી અને સાથે જ નિરીક્ષણ પણ કર્યું હતું। તમામ લોકો સાથે તે મુલાકાત કરતા મળતા જોવા મળ્યા હતા। તો મુખ્યમંત્રી હળવા મૂડમાં નજર પડ્યા।
તો મહત્વનું છે કે મુખ્યમંત્રી પહોંચ્યા હતા, પુસ્તક પણ તેમણે જોયું હતું, સાથે જ તમામ લોકો સાથે હળવા મૂડમાં તેઓ મળી પણ રહ્યા હતા. નમો પુસ્તક પરબની મુલાકાત લેતા દ્રશ્યો અત્યારે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો. સાથે જ આ પુસ્તક અંગે તેમણે ચર્ચા પણ કરી હતી. તો નમો પુસ્તક પરબની મુલાકાત લેતા સીએમ સુરતના માંડવીમાં આમલી ડેમમાં તળિયું દેખાતા 20થી વધુ ગામોમાં પાણીની સમસ્યા સર્જાય તેવી ભીતિ છવાઈ રહી છે. આમલી ડેમમાં 10% પાણીનો જથ્થો બચ્યો છે, જેના પરિણામે પીપલવાડા અને ખાતરાદેવી સહિતના ગામોને પણ પાણીની સમસ્યા સર્જાઈ શકે છે. આમલી ડેમમાં છેલ્લા 3 વર્ષથી પૂરતા પ્રમાણમાં પાણી ભરાતું હતું, જો કે ચાલુ વર્ષે ડેમમાં ઓછું પાણી છે. તો બીજી બાજુ આમલી ડેમમાં મરમ્મતના ભાગરૂપે કામગીરી શરૂ કરાઈ છે, ત્યારે ગોળધા અને લાખી ડેમમાં પૂરતું પાણી છે અને તે સિંચાઈ માટે ઉપયોગ કરાઈ રહ્યાનો તંત્ર દ્વારા દાવો કરાયો છે. આમલી ડેમ ખાતે આજ રોજ 1.25 MCM જેટલું ડેડ સ્ટોરેજ રહેલું છે, જે કુલ સંગ્રહ શક્તિના 10% જેટલું છે. દર વર્ષે ઉનાળાના સમયમાં 20 મેની આસપાસ ડેમનું પાણી દરેક 7 જેટલા રોટેશન આપ્યાથી પૂરું થઈ જાય છે. હાલમાં તો 15 જેટલા ગામોને નુકસાન થાય છે, કેમ કે 10% જેટલું પાણી રહેલું છે એટલું પૂરતું નથી સિંચાઈ માટે કે 1.5 એકર માટે. જે પાછળના ગામો છે ડેમની પાછળના, તેમને સતત તકલીફ નડે છે. ડેમનું જે રિપેરિંગનું કામ ચાલી રહ્યું છે તો બધું પાણી ખેંચાઈ રહ્યું છે અને 10% પાણી બચ્યું છે. તો જો વરસાદનું પાણી પાછું ખેંચાઈ જાય તો અમારો જે પાક છે તે નિષ્ફળ જાય. અને ગયા વર્ષે જે વરસાદ વરસ્યો હતો તે આખું પાણી ખેંચાઈ ગયું છે. હાલ ઉનાળાની આકરી ગરમી ચાલી રહી છે. વાત કરીએ સુરત જિલ્લાના માંડવી તાલુકામાં 3 ડેમો આવ્યા છે, કાકરાપાર ડેમ, આમલી ડેમ અને લાખી ડેમ. ખાસ કરીને વાત કરીએ તો આમલી ડેમની એની પૂર્ણતા સપાટી 115.80 મીટર ધરાવે છે. ગત સિઝનની અંદર ઉમરપાડા તાલુકાની અંદર એટલે કે આમલી ડેમના કેચમેન્ટ વિસ્તારની અંદર સારા વરસાદને કારણે ડેમ પૂર્ણતા સપાટીએ હતો, પરંતુ હાલ જે ડેમની મરામતને કારણસર હાલ ડેમને ખાલી કરવો પડ્યો છે, જે અંતર્ગત ખાસ કરીને 10% જેટલું આ ડેમની અંદર પાણી જોવા મળી રહ્યું છે અને કેચમેન્ટ વિસ્તાર પણ સૂકો ભર જોવા મળી રહ્યો છે. અને આ ડેમ અંતર્ગત જે આ સિંચાઈના પાણીના વપરાશ કરીને ખેડૂતો જે કમાણી કરતા હોય છે ખેત વિષયકની, એ હાલ 10% પાણી લઈને 15થી વધુ ગામોને હાલ આ સિંચાઈના પાણી તેમજ પશુપાલક માટે પણ પાણીની સમસ્યા ઉદ્ભવી રહી છે. અને હજી જો આ 1 મહિનો સુધી હજી વરસાદ ખેંચાય તો અહીંના ખેડૂતો પણ જણાવી રહ્યા છે કે અમારા જે પાકની અંદર લાગેલા પૈસા પણ ડૂબી જશે અને ખેડૂતોને જે પાક કર્યો છે સદંતર નિષ્ફળ જવાની પણ હાલ ખેડૂતો ભીતિ પણ જણાવી રહ્યા છે. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, આમલી ડેમ, સુરત. પાણીને લઈને ધોરાજીની જનતામાં રોષ જોવા મળી રહ્યો છે. 7 દિવસે પાણી આવતું હોવાથી લોકો વિફર્યા. દર 2 દિવસે પાણી વિતરણ કરવાની માંગ. ગંદુ પાણી આવતું હોવાનો સ્થાનિકોનો દાવો છે. તો ફોફડ ડેમ તેમજ ભાદર 2 ડેમમાં પાણીનો જથ્થો પૂરતો હોવા છતાં પાણીના ધાંધિયા જોવા મળ્યા. દર 7 દિવસે પાણી આવતું હોય ધોરાજી શહેર ભાજપ પ્રમુખે ચીફ ઓફિસરને પત્ર લખ્યો છે. જો કોઈ આંદોલન થશે તો તેમની જવાબદારી લાગતા વળગતા અધિકારીની રહેશે. આગળ વાત અરવલ્લીની સ્માર્ટ મીટરને લઈને હવે ધારાસભ્ય મેદાને છે. બાયડના એમએલએ ધવલસિંહ ઝાલાએ સીએમને પત્ર લખ્યો. સ્માર્ટ મીટરના ટેસ્ટિંગનો સમય લંબાવવાની માંગ કરી. 3 દિવસનો ટ્રાયલ 60 દિવસ કરવાની માંગ કરવામાં આવી છે. તો ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ સીએમને પત્ર લખ્યો છે. જે પ્રકારથી લોકોની રજૂઆતો પણ આવી રહી હતી તે અંગે પણ તેમણે રજૂઆત કરી છે અને સાથે જે સમસ્યા થઈ રહી છે તે સમસ્યાની પણ વાત કરી. સ્માર્ટ મીટરના ટેસ્ટિંગના સમયને વધારવાની માંગ.